સમગ્ર ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા છે કેમ કે ખેડૂતને પાક માટે ખાતર મળતું નથી અને હવે સુરેન્દ્રનગરના ખેડૂતો વિરોધ કરવા ઉતર્યા છે, જેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં ખાતરની તંગી સર્જાતા ખેડૂતોની હાલત કફોડી બની છે, જ્યાં યુરિયા ખાતર એક બેગ માટે ખેડૂતોને વહેલી સવારથી લાઈન માટે ઊભું રહેવા માટે તે મજબૂર બન્યો છે, કારણ કે યુરિયા ખાતર મળતું નથી અને જેના કારણે વાવણી અટકી ગઈ છે। ખેડૂતોનો આક્ષેપ છે કે અઠવાડિયે 10 દિવસમાં એક જ ગાડી આવે છે, પછી અમે શું કરીએ, વાવણીમાં શું આશા રાખીએ। મૂળી તાલુકામાં 20 થી વધુ ગામો છે અને યુરિયા ખાતર માટે એક જ ગાડી, આ કેવા પ્રકારનો ન્યાય છે ખેડૂત સાથે? આ સમય છે રવિ પાકના વાવેતરનો, પણ યુરિયા ખાતર વગર ખેડૂત શું કરે? ખેડૂતની મહેનત પાણીમાં છે, કારણ કે ખાતર સમયસર મળતું નથી અને ખેડૂતોની સ્પષ્ટ કહી રહ્યા છે કે સરકારના અધિકારીઓને ખબર છે કે આ દિવસો સૌથી અગત્યના છે, કારણ કે રવિ પાકનું વાવેતર કરવું છે, લોન લઈ લીધી છે, છતાં ગોડાઉન ખાલી છે। નજર કરીએ તે દ્રશ્યો પર અને સાંભળીએ તે ખેડૂતોનું શું કહેવું છે। અત્યારે શિયાળુ સિઝનનો પાકનું વાવણી વાવેતર ચાલુ થઈ ગયું છે। અત્યારે ઘઉં છે, પછી જીરું છે, વરિયાળી છે, અજમો છે, આ બધાનું વાવેતર છે। અત્યારે બધામાં યુરિયા ખાતરની જરૂર પડે છે। યુરિયા ખાતર તમે જુઓ, જ્યારે જરૂર પડે ત્યારે ખેડૂતને લેનમાં જ લેવું પડે છે। જો મારી પાછળ અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા અત્યારે ગાડી ઊભી હતી ને, કેટલા ખેડૂત લેનમાં ઊભા છે। એ લેનમાં ઊભા રહીને છતાં ખેડૂતને 3 ઠેલી ભાગમાં આવે, 50 વીઘાનું પીતું હોય, હવે ખેડૂત 3 ઠેલી ખાતરમાં થાય શું? અને આ સરકારને વારી ખર્ચે જમીન તો પીતની ઘટતી જાય છે, ઉદ્યોગપતિમાં જાય છે, સોલર પ્લાન્ટમાં જાય છે, તો સરકાર વારી ખર્ચે સરકાર ખાતરનો સ્ટોક કરતી કેમ નથી? કે ખેડૂતને હેરાન કરવા કાજુ ખેડૂતને લેનમાં જ ઊભા રાખવાના છે સરકારને? આધાર કાર્ડમાં લેનમાં ઊભા રહો, અત્યારે પાક નુકસાનીમાં તમે લેનમાં ઊભા રહો, ખેડૂતને કામ કરવા જ નથી દેવાનું તમારા સરકારને? શું ખબર ન પડતી? એટલે આ સરકાર ખેડૂત વિરોધી છે, મને એવું લાગે છે। અને તમામ વખતે ખેડૂત ખાતરની શોર્ટેજ પડતી હોય તો સરકાર પાસે સ્ટોક તો કરી લેવો પડે સરકારને, કે ખબર છે કે આપણે ગુજરાતમાં એટલું ખાતર જોતું હોય તો એટલો સ્ટોક સરકારને કરવો જ પડે, પણ સરકાર સ્ટોક કામ નથી કરતી અને એને રેન્ક ખૂટી રહ્યો હોય તો બીજી એડવાન્સ મંગાવી રાખવી પડે ને? એ તો મગાવવાનું હોતું નથી। સરકાર જ્યારે ખેડૂતને હેરાન કરવા સિવાય કંઈ ધંધો કરતી નથી અને ખેડૂત પણ લેનમાં ઊભા, ખેડૂત પણ મૂર્ખો છે અત્યારનો। ખેડૂતને ખબર નથી, આપણને વારી ખતે જો લેનમાં ઊભા રાખતા હોય તો આમને કોઈ તમે લેનમાંથી ખુરશીમાંથી હેઠે ઉતારો ને તો એમને ખબર પડે કે હવે ખેડૂત વહીફરો છે ને હવે ખાતરની જરૂર પડે ને ખેડૂતને ખાતર તો જ મળવાનું હોય। એટલે ખેડૂતને તમામને નક્કી કરી લેવું પડે, લેનમાં જેટલી વાર ખોટી થાવશો ને આ બધાને હેઠા ઉતારી દો તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત વખતે, તો જ તમારે ખાતરની સજ થાય છે, નકર થવાની જ નથી। મજા આવે આડો રાખ તરબા ફીવીને દેવાનો ગાડીને આડો નો રે આખો લેવાનો ના આટલો નથી લેવાનો, સાઈની મેન્યુનો આડો રાખ ટીવી વાળાને દેવાનો તરબા વીકીને પહેલા હેબું પડે, પહેલે જ હા કમ્પ્લીટ આડો રહેવો પડે કમ્પ્લીટ। ખેડૂતો પૂછી રહ્યા છે સરકાર કેમ અમારી વેદના સમજી શકતી નથી। સમગ્ર ગુજરાતના ખેડૂતો આજે એક જ માંગ કરી રહ્યા છે કે અમને ખાતર તો સમયસર આપો। અધિકારીઓ ચૂપ છે। આ એક તાલુકાની ઘટના નથી, આખા રાજ્યમાં જોવા જઈએ તો સમગ્ર ગુજરાતમાં જે ખાતરની અછત જે છે સર્જાઈ છે, બનાસકાંઠા હોય, આ એક તાલુકાની ઘટના નથી, આખા રાજ્યમાં સમગ્ર રાજ્યમાં આપણે જોવા જઈએ તો બનાસકાંઠા હોય કે સુરેન્દ્રનગર, આજે દરેક ખેડૂત એક જ માંગ લઈને બેઠો છે કે અમને સમયસર ખાતર તો પૂરું પાડી આપો। આખા રાજ્યની જગ્યાએ ફરેલી અર્થવ્યવસ્થા અને બેદરકારીનો એક આ ચહેરો છે। સરકારે મોટી જાહેરાતો કરી, પોસ્ટરો લગાવ્યા, કિસાન પ્રત્યેની સંવેદનશીલ ભાષણો કર્યા, પણ હકીકત એ છે કે ખેડૂત આજે લાઈનમાં ઉભો રહ્યો છે અને એને ખાતર માટે ગોડાઉન ખાલી છે અને ખેડૂતના ખાતર મળતું નથી। ખેડૂતો કહી રહ્યા છે જાહેરાતથી પાક નથી ઉગતો, અમને ખાતર જોઈએ છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।